સુરત સહિત રાજ્યભરમાં મોબાઈલ સ્નેચિંગના બનાવો વધી રહ્યા છે ત્યારે લોકોમાં જાગૃતતા લાવવા માટે અને આ પ્રકારના સ્નેચિંગના વધતા બનાવને અટકાવવા ખુદ પોલીસ મોબાઈલ સ્નેચર બની રસ્તા પર ઉતરી અને લોકોની બેદરકારીનો પર્દાફાશ કર્યો। ચાલો જોઈએ કે કેવી રીતે થાય છે પળવારમાં મોબાઈલ ગાયબ। લસકાણા પોલીસ સ્ટેશનના પીઆઈ મીનાબા ઝાલાએ એક પ્રેક્ટિકલ ડેમોનું આયોજન કર્યું જેમાં પોલીસ જવાનોએ જ સ્નેચર બની લોકોની બેદરકારીનો પર્દાફાશ કર્યો। ખાસ તાલીમ અને જાગૃતિ અભિયાન અંતર્ગત પોલીસની ટીમે રસ્તા પરથી પસાર થતા લોકોની વચ્ચે જઈ મોબાઈલ સ્નેચિંગનો ડેમો આપ્યો। પીઆઈ સહિતના પોલીસ જવાનોએ બતાવ્યું કે કેવી રીતે સ્નેચરો વ્યક્તિની નજર ચૂકવી અને માત્ર સેકન્ડમાં મોબાઈલ છીનવી અને બાઇક પર ગાયબ થઈ જાય છે। આ ડેમો જોઈ ત્યાં હાજર લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા। જ્યારે અમે પેટ્રોલિંગમાં હોઈએ છીએ, ફૂડ પેટ્રોલિંગમાં, રૂટીન પેટ્રોલિંગમાં, ત્યારે અમને જોવામાં આવે છે કે લોકો અલગ અલગ રીતે એટલે કાનની નીચે દબાવીને મોબાઈલ ચાલુ હોય છે, ચાલુ રસ્તા ઉપર મોબાઈલ ખુલ્લો રાખીને આ રીતે નીકળે, બિલકુલ મતલબ અલગ અલગ રીતે બેદરકારીથી રસ્તા ઉપર નીકળતા હોય છે। એની આસપાસ શું થઈ રહ્યું છે એને ખ્યાલ નથી હોતો। સ્નેચરો જે છે એ જેમ વિડીયોમાં બતાવ્યું, આપણે ડેમોમાં બતાવ્યું, એ રીતે ઇઝીલી એના મોબાઈલ સ્નેચ કરીને જતા રહીએ છે। એટલે એ આને લોકોને અવેરનેસ આવે। બીજું કે ખાસ અમારું કે મીડિયાના માધ્યમથી એ પણ લોકોને કહે કે તમારી આસપાસ શું થઈ રહ્યું છે, તમારા મોબાઈલ જે છે એને હોલ્ડ એ રીતે કરો કે આસપાસ કોઈ સ્નેચ કરીને લઈ ના જાય। ઉપરાંત તમે આ ડેમો દરમિયાન એ પણ જોયું કે જ્યારે સ્નેચ કરીને જે પોલીસ જે છે કે સ્નેચરના સ્વાંગમાં હતી અને લઈ જાય છે તો આસપાસવાળા ન તો કોઈ નોટિસ કરે છે, બાજુમાંથી નીકળતા માણસ કોઈ નોટિસ બી નથી કરતા અને એને મદદ કરવાનો પણ પ્રયત્ન નથી કરતા। એટલે જનતાને મારે એ પણ અપીલ છે ક્યારેક આવો કંઈ બનાવ બને તો એના વ્હીકલના નંબર લઈ લે, એની પાછળ થોડો પીછો કરવાનો પ્રયત્ન પણ કરે જ્યારે બે ચાર લોકો છે તો એ રીતે તો આવી અવેરનેસ અને થોડીક સાવચેતી રાખીએ તો આ સ્નેચરોને છે ને કોઈ ચાન્સ ન મળે અને આ સ્નેચિંગથી આપણે બચી શકીએ।